હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? આવી વખતે જવા તો 11 વાગી ગયા છે જો અને અમે જવા માટે તૈયાર થઈ ગયા છીએ. તૈયાર એટલે ખાલી થઈ જઈને કપડાં જે પહેરવાના બાકી છે. રોટી બનાવી દીધી છે, શાક થઈ રહ્યું છે. અમે જઈને જવાનું છીએ. જો સવારે ખીચડી બનાવી ખીચડી તો પછી અમે જમીને જઈશું. કેમ કે હજુ 1 વાગે નીકળવાનું છે. એમના પપ્પા આવે ત્યારે જમીને જઈશું. દ્રષ્ટિ પણ રેડી થઈને બેસી ગઈ છે. દ્રષ્ટિ વેટ કરી રહી છે કે ક્યારે પપ્પા આવે ને ક્યારે જઈએ. ત્યાં સુધી જમવાનું બનાવી તો પછી જમીને 1 વાગે નીકળીએ. ત્યાંથી ફોન આવ્યો તો પણ મેં જમવાની ના પાડી દીધી છે. કેમ કે 1 વાગે પછી ત્યાં 2 વાગ્યા સુધી પહોંચી રહેવાય. એટલે 2 વાગે કોણ જમે તે જમવાનો ટાઈમ પણ જતો રહે. તો અમે એથી જમીને જ નીકળશું. તો બધું કામ તો ઓલમોસ્ટ પતી ગયું છે. ખાલી હવે જમવાનું બનાવી દે, જમીને પછી નીકળે. વિરાટે પેન્ટ પહેરી દીધું છે પણ શર્ટ પહેરતો નથી. કેમ પહેરતો નથી? શર્ટ કઈ ગયું? મસ્ત લાગે. વિરાટને આ ટી શર્ટ ગમે એટલે આ જ પહેરી લેવી છે એવું કહે છે. બીજી પહેર દે બેટા, નવી પહેર દો. એ જ ગમે એવું? હાર તો તું એ જ પહેર લેજે. હા, તો દ્રષ્ટિએ કેવા નવા પહેરી દીધા ને કાવ્ય નવા કપડાં પહેરીને નીચે જ જતી રહી છે રમવા માટે પપ્પા આવે ત્યાં સુધી. તો ચાલો હવે શાક રોટલી બનાવી દઈએ અને પછી વિરાટના પપ્પા આવે એટલે જમાડી દઈએ. અમે તો અહીંયા ખીચડી બનાવી હતી સવારમાં, તો ખીચડીની છાશ ને બધું ખાઈ લીધું છે. હવે થોડુંક ખાવું હશે તો ખાઈશું. પછી વિરાટના પપ્પાને આપી દઈએ જમવાનું. પછી તૈયાર થઈ જઈએ અને નીકળીએ. તો ગાઈસ, હવે વિરાટના પપ્પા આવી ગયા છે અને વિરાટના પપ્પાએ જમી પણ લીધું છે અને બધાએ જમી લીધું છે અને અમે રેડી પણ થઈ ગયા છીએ. તો ચાલો હવે જઈએ. હવે 6 વાગ્યા સુધી હશે સાંજના. તો બધું હવે અનુષ્કા એટલી ઘરે છે તો અનુષ્કાનું જમવાનું બનાવી દીધું છે. અનુષ્કા જમી લેશે. જવાનું છે મારા મમ્મી પપ્પાના ઘરે. તો ચાલો જઈએ હવે.
તો ગાઈસ અમે અહીંયા આવી ગયા છીએ મારા મમ્મી અને પપ્પાના ઘરે. તો અહીંયા થોડી વાર બેઠા ચા પાણી કરી અને જો બહાર આવી ગઈ છું. તો અહીંયા નવું મકાન બનવાની તૈયારી થઈ રહી છે. તો મકાનના અહીંયા પાયા ગોળાઈ રહ્યા છે ને આ અમારું જૂનું ઘર છે. અહીંયા મારી મમ્મી ઊભી છે. તો આ જૂનું ઘરમાં અમે પહેલાં રહેતા હતા ને હવે અહીંયા નવું મકાન બની રહ્યું છે. તો પાયાને એવું ગોળવાની હજુ તૈયારી થાય છે. માટી ભરી રહી છે બધું. એ જો એ ખાટી આંબલી છે તો મમ્મીએ કેટલી બધી સૂકવીને મૂકી રાખી છે. તો મારે પણ લઈ જવાની છે. જો તો કોથળી ભરીને પેક કરી દીધી છે મારી મમ્મીએ મારા માટે. તો મારે લઈ જવાની છે ત્યાં. તો અમે જવાની તૈયારી કરી રહ્યા છીએ. હા જો આવશે વાગે વિરાટને નહીં લઈ લેવા. વિરાટ તું રહ્યા હા ₹50 લખ્યું તો તને ખબર નહીં. 50% નહીં દસથી તા 10માં એવું ને પછી 12% જે डाली डाली फूलों की तुझको बुलाए रे मुसाफिर मेरे उत्तराखंड में बादलों की ओर के ओढ़नी वादियाँ गीत सुनाए मीठे मीठे मेरे उत्तराखंड में हो पीजो रे मेरे पहाड़ को पीजो रे मेरे पहाड़ को ठंडो पानी ठंडो पानी ठंडो पानी ठंडो पानी. તો ગાઈસ જો વિરાટને રમકડા લેવા માટે જીત કરી છે. અહીંયા આવી છે ઘરથી સરી બસ આવશી વ્યાજબી કરશે ને તો કઈ થવા બહારથી આવીને જો અહીંયા કેટલા 10 વાગી ગયા છે. 10 નહીં હા 10 વાગી ગયા છે ને અમારો પંખો બગડી ગયો છે. તો જો અહીંયા પંખો રિપેર થઈ રહ્યો છે. 10 વાગે 11 પણ પંખો રિપેર કરીને જ ઊંઘો એવું કહે છે. હવે અમને રોજ 12 વાગતા ચાલુ થઈ ગયા. ચાલુ કરો નહીં ચાલુ થાય ચાલુ થઈ ગયો. ગુડ જોબ. શું કહેવાય મરી મચડીને ચાલુ કરી દીધો. ચાલુ કરી દીધો તારા જ જપ્યા. હા 11 થઈ જાય 10 થઈ જાય પણ આ તો 12 વખત તો હું ચાલુ કરો તેમ કહેશે. પણ તને ગરમીમાં ના બેહરી હતો એવું. આ પંખો એમાં કોઈ ચાલુ કરતું નહીં. કોઈક મહેમાન આવે એટલે જોઈએ પંખાની જરૂર બહાર એટલા માટે ચાલુ કર્યો. જો અહીંયા અમારો પંખો એકદમ
સરસ ચાલુ થઈ ગયો છે. 1 મહિનાથી બંધ હતો. કોઈ ચાલુ જ નહોતું કરતું એટલે ખબર નથી પડતી. કાલે ચાલુ કરે ને એટલે ખબર પડી કે પંખો ગયો છે. અંદરથી વાયર બળી ગયા હતા તો રિપેર કરીને હા નહીં એકદમ બરાબર નહીં પડતો એવું હોય બધા બોર્ડ બદલે કરવાના પડી જો અહીંથી પ્રોબ્લેમ હોય એવું લાગે આપણે બધા તો અહીંયા જો બધા ઊંઘી ગયા છે જો બધા આરામ પર આવી ગયા છે પણ વિરાટને ઊંઘ નથી આવતી બસ નવી લાવે છે ને એટલે રમ રમ જ કરશે હાલા કર દો બેટા કમ હાલા કર દો દ્રષ્ટિ પણ ઊંઘી ગઈ છે અને અનુષ્કા ઊંઘીને ઉઠી ગઈ છે અનુષ્કા એક ઊંઘ લઈ લીધી જો તો હવે જાગે છે હજુ ઊંઘી ગઈ છે હા રાધે રાધે જો અનુષ્કા અહીંયા ઊંઘમાં રાધે રાધે બોલે છે કશું खाती નથી થઈ तो गाइस चलिए इसी के साथ आज का वीडियो यहीं पेश करते हैं एंड तो मिलते हैं नेक्स्ट वीडियो में तब तक के लिए बाय बाय एंड टेक केयर गुड नाइट बाय